ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીને સરકારી કાર્યક્રમ માટે સામેલ ન કરાતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે। ખેડૂત તાલીમ કેન્દ્રના નવીન ભવનના લોકાર્પણના કાર્યક્રમથી ધારાસભ્યને સામેલ કરવામાં આવ્યા ન હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। કોંગ્રેસના ખેડબ્રહ્માના ધારાસભ્યનું નામ પત્રિકા અને તકતીમાં લખવામાં આવ્યું ન હતું। ધારાસભ્ય તુષાર ચૌધરીને ખેડૂતોને સંબોધવાની તક પણ અપાઈ ન હોવાની ફરિયાદ કરાઈ છે। મુખ્ય પ્રધાન, મુખ્ય સચિવ અને વિધાનસભાના અધ્યક્ષને વિશેષાધિકાર ભંગની ફરિયાદ કરવામાં આવી છે। કાર્યક્રમમાં કૃષિ પ્રધાન રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા। કૃષિ તાલીમ કેન્દ્રના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કાર્યક્રમ માનનીય કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના હસ્તે રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં હાજરી આપવા બાબતે મને કૃષિ વિભાગ દ્વારા હિંમતનગરથી ફોન પણ આવ્યો હતો અને મેં સંમતિ પણ આપી હતી। તેમ છતાં જ્યારે મને આમંત્રણ પત્રિકા મળી ત્યારે એ આમંત્રણ પત્રિકામાં પણ મારા નામનો ઉલ્લેખ એ લોકોએ કર્યો નહોતો। ત્યારબાદ ફરિયાદ કર્યા બાદ એ લોકોએ 4 જિલ્લાના ધારાસભ્યોનું નામ પણ એમણે સમાવેશ કર્યો હતો અને જ્યારે હું કાર્યક્રમમાં ગયો અને તકતીનું અનાવરણ થયું તો તકતીમાં પણ મારા નામનો કોઈ ઉલ્લેખ હતો નહીં અને ત્યારબાદ સ્ટેજના કાર્યક્રમમાં પણ ભાષણ કરવાની પણ મને તક આપી નહોતી અને એ રીતે સદંતર ધારાસભ્યની અવગણના કરવી હોય એ રીતનું એ લોકોનું વર્તન હતું અને આ બાબતે પછી મેં કૃષિમંત્રીને વાત કરીને એ કાર્યક્રમ કૃષિમંત્રીનું ભાષણ શરૂ થાય એ પહેલાં જ સ્ટેજ પરથી ઉતરીને મેં કાર્યક્રમનો બહિષ્કાર પણ કર્યો હતો અને આજે ગાંધીનગર ખાતે મેં મુખ્યમંત્રીશ્રી અને વિધાનસભાના અધ્યક્ષશ્રીને લેખિતમાં પણ આ ફરિયાદ આપી છે કે ધારાસભ્યોનો પ્રોટોકોલ આ વિભાગે જાળવ્યો નથી અને વિશેષ અધિકારનો ભંગ કરવામાં આવ્યો છે। એ બાબતે મને ન્યાય આપવામાં આવે।